ઔદ્યોગિક ક્રાંતિ 4.0. ચાલો એ પહેલાં જોઈએ આપણે ઔદ્યોગિક ક્રાંતિ બીજી કઈ કઈ આવી હતી. એટલે પહેલી ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી સ્ટીમ એન્જિનની શોધથી. આપણે મુખ્ય બાબતો એમાં ધ્યાન લઈશું. બીજી હતી માસ પ્રોડક્શન અને ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને પ્રોડક્શન વધારવું. ત્રીજી હતી ઇલેક્ટ્રોનિક આઈટી સિસ્ટમ ઓટોમેશન ઇન્ડસ્ટ્રીમાં વધારો થયો. પછી ચોથી આવી જે આજે આપણે ભણવાના છે ઔદ્યોગિક ક્રાંતિ, એ છે સાયબર ફિઝિકલ સિસ્ટમ, મતલબ કે સ્માર્ટ ડિવાઇસો એમાં બનવા માંડ્યા, જેમાં એઆઈ, બિગ ડેટા એનાલિટિક્સ, ક્લાઉડ કમ્પ્યુટર, 3D પ્રિન્ટિંગ્સ એ બધું આવે છે. તો આપણે થોડું બધી ક્રાંતિ વિશે જોઈ લઈએ. તો ફર્સ્ટ ઔદ્યોગિક ક્રાંતિ હતી, તેમાં મુખ્યત્વે પાણી અને વરાળ દ્વારા ઉત્પાદનની પ્રક્રિયાનું યાંત્રિકીકરણ કરવામાં આવ્યું. પરિણામે જે ગૃહ ઉદ્યોગ હતા એ ફેક્ટરીમાં રૂપાંતરિત થઈ ગયા. બીજી ઔદ્યોગિક ક્રાંતિ તેમાં મુખ્યત્વે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરવામાં આવ્યો. મોટી મશીનરી છે, કન્વેયર બેલ્ટ છે, સ્વસંચાલિત ઉત્પાદનો વગેરેની શરૂઆત થઈ. ઉદ્યોગોના કદ મોટા થતા ગયા અને ઉત્પાદન બી વધતું ગયું. ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ છે, તેમાં મુખ્યત્વે કમ્પ્યુટરની શોધ, કમ્પ્યુટરને લગતા બધા સાધનો શોધવામાં આવ્યા. ઇલેક્ટ્રોનિક સંચાલિત વસ્તુ છે, ઇલેક્ટ્રોનિકમાં રૂપાંતર થવા લાગી. આઈટીના ઉપયોગ દ્વારા ઉત્પાદન વધુને વધુ સ્વસંચાલિત એટલે કે ઓટોમેશન વધ્યું. હવે આવે છે ફોર્થ ઔદ્યોગિક ક્રાંતિ, જે આજે આપણે જોતા છે. તેને ડિજિટલ ક્રાંતિ પણ કહેવામાં આવે, કેમ કે તેમાં મુખ્યત્વે વિવિધ ટેકનોલોજીનું મિશ્રણ થતાં સાયબર, મેકેનિકલ અને બાયોલોજિકલ ક્ષેત્ર વચ્ચેનો ભેદ ઘટી ગયો. મતલબ કે આપણે જે પણ સાધન છે એને ડિજિટલી ઓપરેટ કરવા લાગ્યા, જેમાં મુખ્ય ટેકનોલોજી એવી છે કે એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પછી આઈઓટી છે, 3D પ્રિન્ટિંગ છે, સ્વસંચાલિત વાહનો છે એટલે ઓટોનોમસ વાહનો વ્હીકલ છે આપણા, એ બધા બિગ ડેટા એનાલિસિસ છે, ક્લાઉડ કમ્પ્યુટર છે, બ્લોકચેન ટેકનોલોજી છે અને 3D પ્રિન્ટિંગ. ચાલો આપણે જોઈએ કે આ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન લાવવા માટે ભારતે કઈ યોજના બહાર પાડી છે હજુ સુધી. તો એક છે સમર્થન યોજના. આ સમર્થન ઉદ્યોગ ભારત 4.0 આ નામે લોન્ચ કરવામાં હતી 2016ની આસપાસ, 14 કે 16ની આસપાસ. એ ઉદ્યોગ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, જેમાં મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે એમએસએમઈ સેક્ટર છે એને વધુ સરળ એને ફંડ આપવું, ઉત્પાદન વધારવું, એ પ્રાથમિકતા હતી. પછી આવી પીઆઈએલ યોજના, એમાં ઉત્પાદનને જે જોડતા જે પણ વસ્તુ છે એને પ્રોત્સાહન આપવું, દેશમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, આ ઇન્વેસ્ટમેન્ટ વધારવા, રોકાણકારો છે એને આકર્ષિત કરવા. એમાં મુખ્ય ક્ષેત્ર હતા ઇલેક્ટ્રોનિક્સ છે, ટેલિકોમ્યુનિકેશન છે, ઓટોમોબાઈલ ક્ષેત્ર. અને એના પછી આવી એનએસએએમ, એડેપ્ટિવ મેન્યુફેક્ચરિંગ માટે રાષ્ટ્રીય વ્યૂહરચના. એમાં મુખ્ય એ બાબત હતી કે 3D પ્રિન્ટિંગને પ્રોત્સાહન આપવું. નામ મેટી ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પછી જોઈએ તો સ્કિલ ઇન્ડિયા, એ તો આપણને ખબર જ છે, કેવીવાય એટલે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશન એનએસડીએમ. એ એમાં શું છે, કુશળ શ્રમ બળ તૈયાર કરવું, એટલે જેટલા બી આપણા ભારતીય નાગરિકો છે, યુવાનો છે, એ લોકોને હવે નવી ટેકનોલોજી એડોપ્ટ કરવા માટે શિક્ષણ આપવું એમ. પછી ડિજિટલ ઇન્ડિયા પહેલ, એટલે એમાં ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપ વધારવો, એટલે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં શીખવવું, એનાથી ઉત્પાદન કરતાં શીખવવું, રોકાણકારોને આકર્ષણ કરવા અને શ્રમબળ જે પણ આપણે સ્કિલ કર્યા છે એને અપસ્કિલ કરવા, એક સ્ટેપ આગળ લઈ જવા, આ ઉદ્દેશ્ય હતો. ને હાલમાં આવેલી છે એઆઈ મિશન યોજના 2024. એ શું કરવાનું છે કે એઆઈ ઇકોસિસ્ટમ વિકસાવવાની. ભારતમાં હવે એઆઈ વધતું જતું છે, તો આપણે એઆઈ શીખવવું, એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા ભારતમાં, એને પ્રોત્સાહન આપવા માટે, ને ભારતને વિશ્વમાં એઆઈ ક્ષેત્રે પહોંચાડવાનું છે આપણે ગ્લોબલાઇઝેશન કરવા માટે. બસ આ હતું ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન 4.0. ચલો, થેન્ક યુ.